બોલું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજના લેક્ચરની અંદર અગાઉના મારા લેક્ચરમાં વૃદ્ધિ અને વિકાસના જે નિર્દેશકોનું અર્થશાસ્ત્રનું જે આપણું બીજું જે ચેપ્ટર છે એમાં ગયા પીરિયડની અંદર આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો અર્થ આપણે જોયો. ત્યારબાદ આર્થિક વૃદ્ધિનો અર્થ અને એની વ્યાખ્યા જોઈ. આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા બે અર્થશાસ્ત્રની આપણે જોઈ. એક તો હેન્સનની જોઈ અને સાયમન ક્રુઝનેટની વ્યાખ્યા આપણે જોઈ. આ બંને વ્યાખ્યાઓ આપણે જોયા પછી આગળનો આપણો અભ્યાસક્રમ છે એમાં એ છે કે આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદા. અને આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ મુખ્યત્વે ચાર છે. આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ મુખ્યત્વે ચાર મર્યાદાઓ છે. પરીક્ષામાં 2 માર્કનો આ પ્રશ્ન પૂછાય છે. તમારા પ્રશ્ન પેપરમાં ઇકોનોમિક્સની જે પેપર સ્ટાઇલ છે એ પેપર સ્ટાઇલમાં સી વિભાગની અંદર 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે કે આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ જણાવો. તો આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ કુલ 4. એમાં પહેલી મર્યાદા એ છે કે આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે. જે આર્થિક વૃદ્ધિ થાય છે એ આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક જે ખ્યાલ છે એ ખ્યાલને ધ્યાનમાં લેવામાં આવે છે. પરિમાણાત્મક ખ્યાલ 2 પ્રકારના છે. ખ્યાલના મુખ્ય પ્રકાર કેટલા છે? 2. એક પરિમાણાત્મક ખ્યાલ અને ગુણાત્મક ખ્યાલ. તો પરિમાણાત્મક જે ખ્યાલ છે એ ખ્યાલ આર્થિક વૃદ્ધિના ધ્યાનમાં લેવાય છે. તો દરેક દીકરીઓને મનમાં પ્રશ્ન થશે કે પરિમાણાત્મક ખ્યાલ એટલે શું અને ગુણાત્મક ખ્યાલ કોને કહેવામાં આવે? તો આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક જે પરિવર્તન છે એને ધ્યાનમાં લેવામાં આવે છે એ એની પહેલી મર્યાદા છે. આર્થિક વૃદ્ધિના ખ્યાલની 4 જે મર્યાદા છે એ 4 મર્યાદામાં પ્રથમ મર્યાદા એ છે કે પરિમાણાત્મક જે ખ્યાલ છે, પરિમાણાત્મક જે પરિવર્તન છે એને ધ્યાનમાં લેવામાં આવે છે, બીજાને ધ્યાનમાં લેવામાં આવતું નથી. તો પરિમાણાત્મક પરિવર્તન એટલે શું કે રાષ્ટ્રીય જે આવક છે એમાં વધારો થાય. સમજો દરેક દીકરીઓ કે રાષ્ટ્રીય જે આવક છે એમાં વધારો થાય પરંતુ બેરોજગારી અને ગરીબીનું જે પ્રમાણ છે એમાં ઘટાડો દર્શાવતું નથી. હા, દેખીતી રીતે એમાં વધારો દર્શાવે છે. દેખીતી રીતે એમાં જે વધારો છે એ વધારો દર્શાવે છે, પણ જે બેરોજગારી અને જે ગરીબી છે એના પ્રમાણમાં જે ઘટાડો થવો જોઈએ એ ઘટાડો થતો નથી. એ પરિમાણાત્મક છે. જ્યારે ગુણાત્મક એટલે શું કે રાષ્ટ્રીય આવકમાં વધારાની સાથે સાથે માથાદીઠ આવકમાં પણ વધારો થાય, બેરોજગારીમાં ઘટાડો થાય, ગરીબીના પ્રમાણમાં શું થાય? ઘટાડો થાય. બેરોજગારીના પ્રમાણમાં ઘટાડો થાય. અને સ્વાભાવિક રીતે અર્થશાસ્ત્રનો સિદ્ધાંત છે, નિયમ છે કે બેરોજગારીના પ્રમાણમાં એ ઘટાડો થાય તો ગરીબીનું જે પ્રમાણ છે એમાં શું થાય? ઘટાડો થતો જોવા મળે છે. તો આર્થિક વૃદ્ધિના ખ્યાલની જે 4 મર્યાદા છે એમાં પહેલી મર્યાદા એ છે કે આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક જે પરિવર્તન છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. દરેક બહેનો બરાબર સમજો કે પરિમાણાત્મક પરિવર્તન એટલે કે દેખીતી રીતે વધારો થાય પણ વાસ્તવિક રીતે જે બેરોજગારી અને ગરીબીના પ્રમાણમાં જે ઘટાડો થવો જોઈએ એ ઘટાડો થતો નથી. આ પહેલી મર્યાદા. બીજી મર્યાદા એ છે કે આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો શું છે? યથાવત રહે છે. મેં હમણાં જ કીધું આપણા વર્ગખંડની અંદર કે રાષ્ટ્રીય આવક વધે છે, માથાદીઠ આવક વધે છે પણ બેરોજગારી અને ગરીબીનું જે પ્રમાણ છે એમાં ઘટાડો થતો નથી. એટલે સંસ્થાકીય અને સાયકોલોજીકલ જે મનોવૈજ્ઞાનિક જે વલણો છે
એ વલણો શું છે? યથાવત રહે છે, એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. પણ વાસ્તવિક રીતે શું હોવું જોઈએ કે રાષ્ટ્રીય આવક વધે છે એટલે માથાદીઠ આવક વધે છે. હવે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક આ બંને આવકમાં જ્યારે વધારો થાય ત્યારે દેશના અર્થતંત્રની અંદર બેરોજગારી અને ગરીબીનું જે પ્રમાણ છે એ ઘટે, રોજગારીના પ્રમાણમાં વધારો થાય, સમાજના લોકોનું જે જીવન ધોરણ છે એ જીવન ધોરણ જે અત્યાર સુધી નીચું હતું એ હવે જીવન ધોરણ કેવું આવે છે? ઊંચું આવતું જોવા મળે છે. તો આર્થિક જે વૃદ્ધિ છે એ આર્થિક વૃદ્ધિના ખ્યાલની અંદર તમે જો આર્થિક વૃદ્ધિનો જે ખ્યાલ છે એ આર્થિક વૃદ્ધિના ખ્યાલની અંદર ખાસ કરીને તમે જો કે પરિમાણાત્મક જે પરિવર્તન છે એ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ જે આવક છે એમાં વધારો સૂચવે છે, પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક જે પરિવર્તનો છે એમાં ફેરફાર થતો નથી, યથાવત રહે છે. ત્રીજી બાબત, આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. આર્થિક વૃદ્ધિનો સૌથી પહેલું જ્યારે લેક્ચર મેં લીધું ગયા શુક્રવારે ત્યારે જ મેં આપણા વર્ગખંડમાં વાત કરી હતી. પ્રથમ જ્યારે લેક્ચર ગયા શુક્રવારે લીધું અઠવાડિયા પહેલા ત્યારે મેં આપણા ક્લાસમાં કહ્યું હતું કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે. સીમિત એટલે મર્યાદિત, અને આર્થિક વિકાસનો જે ખ્યાલ છે એ વિસ્તૃત છે. વિસ્તૃત એટલે અમર્યાદિત છે. તો આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. મર્યાદિત એટલે સીમિત છે. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે આર્થિક જે વૃદ્ધિ છે એ માત્ર બે બાબતોનો જ વિચાર કરે છે. કઈ વસ્તુનું ઉત્પાદન કરવું અને કેટલા પ્રમાણમાં કરવું. કઈ વસ્તુનું ઉત્પાદન કરવું અને કેટલા પ્રમાણમાં કરવું, બસ ત્યાં સુધી સીમિત છે, એનાથી આગળ ચાલતું નથી. તો આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે, ઉત્પાદનમાં થતો વધારો સૂચવે છે અને એનું જે પ્રમાણ છે એ પ્રમાણ જ દર્શાવે છે, એનાથી વિશેષ ત્રીજી કોઈ બાબત દર્શાવતો નથી. આ એની ત્રીજી મર્યાદા. ચોથી મર્યાદા એ છે કે લોકોનું કલ્યાણ અને એમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ ઉપયોગી નથી. લોકોનું જે કલ્યાણ છે, હવે કલ્યાણ શબ્દનો અર્થ અહીંયા એવો કરવાનો કે લોકોનું જીવન ધોરણ ઊંચું આવવું જોઈએ. સમાજના જે લોકો છે એ સમાજના લોકોનું જે જીવન ધોરણ છે એ જીવન ધોરણ ઊંચું આવવું છે. અને દેખીતી રીતે ચોથી મર્યાદામાં એવું કહે છે કે લોકોનું કલ્યાણ અને એમાં જે કાંઈ ફેરફારો થાય છે એ ફેરફારોને જાણવા માટે આ જે ખ્યાલ છે, આ ખ્યાલ એટલે ઇકોનોમિક ગ્રોથ, જેને અંગ્રેજીમાં ઇકોનોમિક ગ્રોથ કહે અને ગુજરાતીમાં શું કહે? આર્થિક વૃદ્ધિનો જે ખ્યાલ છે એ ખ્યાલ ઉપયોગી નીવડતો નથી. તો બહેનો, આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ આપણે કેટલી જોઈ? 4 મર્યાદાઓ આપણે જોઈ. ફરીથી રિપીટ કરું છું, સંક્ષિપ્તની અંદર વિસ્તૃતમાં આપણે ચર્ચા કરી. એમાં પહેલી મર્યાદા એ છે, મનમાં કંઠસ્થ કરતા જજો, કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ પરિમાણાત્મક પરિવર્તન છે. આર્થિક વૃદ્ધિનો જે ખ્યાલ છે એ પરિમાણાત્મક જે પરિવર્તન છે એને ધ્યાનમાં લે છે, અન્યને ધ્યાનમાં લેતું નથી. બીજી મર્યાદા કે આર્થિક જે વૃદ્ધિ છે એમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થાય છે, પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક જે વલણો છે એ વલણો કેવા રહે છે? યથાવત રહે છે, એમાં ફેરફાર થતો નથી. ત્રીજી મર્યાદા એ છે કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે, સીમિત છે. શું કામ સીમિત છે? બે વસ્તુ દર્શાવે છે, કઈ વસ્તુનું ઉત્પાદન કરવું અને કેટલા પ્રમાણમાં કરવું. ચોથી ને અંતિમ બાબત કે લોકોનું જે કલ્યાણ છે એ લોકોનું કલ્યાણ અને તેમાં થતા જે ફેરફારો છે એ ફેરફારોને જાણવા માટે આ જે ખ્યાલ છે, જેને આપણે આર્થિક વૃદ્ધિ કહીએ, અંગ્રેજીમાં ઇકોનોમિક ગ્રોથ તરીકે ઓળખીએ છીએ, તો આ જે આર્થિક વૃદ્ધિના ખ્યાલની 4 મર્યાદા જોયા પછી હવે આવે છે આર્થિક વિકાસનો અર્થ આવે છે. મીનિંગ ઓફ ઇકોનોમિક્સ ડેવલપમેન્ટ. મીનિંગ ઓફ ઇકોનોમિક્સ ડેવલપમેન્ટ યાને કે આર્થિક વિકાસનો અર્થ. તો અર્થશાસ્ત્રમાં જે ડેવલપમેન્ટ છે, જે વિકાસ છે, એ આર્થિક વિકાસ એટલે વિશ્વના જે દેશો છે
એમાંય ખાસ કરીને ઇકોનોમિક્સ ની અંદર કહેવામાં આવે છે, ભૂગોળમાં પણ આની સ્પષ્ટતા છે કે પૃથ્વીની સપાટી ઉપર 7 જે ખંડ છે, એશિયા, યુરોપ, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા, આ 7 જે ખંડ છે, એ 7 ખંડમાં આર્થિક વિકાસમાં 3 ખંડોએ હરણફાળ ભરી છે. 3 ખંડોએ, 7 માંથી 3 જે ખંડના જે દેશો છે, એ દેશોએ હરણફાળ ભરી છે. હરણફાળ ભરી છે એટલે વિશ્વના જે દેશો છે એમાં ખાસ કરીને એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકા. એશિયા ખંડ, આફ્રિકા ખંડ અને લેટિન અમેરિકા. લેટિન અમેરિકા એટલે દક્ષિણ અમેરિકા, યાદ રાખજો દરેક બહેનો. લેટિન અમેરિકા એટલે દક્ષિણ અમેરિકા ખંડ. તો આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકાના દેશો આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા છે. આ 3 દેશો, એમાં ખાસ કરીને એશિયા ખંડના 49 જેટલા જે દેશો છે એ આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા છે. તો આપણે સૌએ સમજવું જોઈએ વિશ્વના તમામ જે દેશોના જે લોકો છે, તો એ ખરેખર આર્થિક વિકાસ એ શું છે? આર્થિક વિકાસ એ શું છે? સામાન્ય અર્થની અંદર હું ને તમે આપણે એવો અર્થ કરીએ, વિદ્યાર્થીઓ આપણે એવો અર્થ કરીએ કે આર્થિક વિકાસ એટલે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, માથાદીઠ આવકમાં વધારો થાય, સમાજના લોકોનું જે જીવન ધોરણ છે, એ સમાજના લોકોનું જે જીવન ધોરણ છે, એ સમાજના લોકોનું જીવન ધોરણ ઊંચું આવે, એને આપણે સામાન્ય વ્યવહારની પરિભાષાની અંદર આર્થિક વિકાસ તરીકે આપણે એને ઓળખીએ છીએ. પરંતુ અર્થશાસ્ત્ર એવું સાબિત કરે છે કે આર્થિક વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે. એ સતત કન્ટિન્યુઅસ છે, એ સતત શું છે? ચાલ્યા કરે છે, અટકતી નથી. તો સતત ચાલતી પ્રક્રિયા એટલે કે ખાસ કરીને ઇકોનોમિક ડેવલપમેન્ટ આર્થિક વિકાસ છે. આર્થિક વિકાસ એ હકીકતમાં શું છે કે આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું એક સાધન છે. આર્થિક જે સુખાકારી છે એ આર્થિક સુખાકારીને પ્રાપ્ત કરવા માટેનું એક સાધન છે. આર્થિક વિકાસ શબ્દનો અર્થ છે એ વ્યાપક છે, મોટો છે. અને આર્થિક વિકાસનો જે ખ્યાલ છે એ મોટો છે, વ્યાપક છે. એના પાયામાં અર્થશાસ્ત્રની અંદર 3 પરિબળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વાક્ય પુનઃ ફરીથી સાંભળજો કે આર્થિક જે વિકાસ છે, ઇકોનોમિક જે ડેવલપમેન્ટ છે, એમાં 3 બાબતોનો સમાવેશ ઇકોનોમિક્સની અંદર કરવામાં આવ્યો. તો 3 બાબત એટલે સૌથી પહેલા તો આર્થિક વૃદ્ધિ છે. સૌથી પહેલા આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ. ફરીથી સાંભળજો કે આર્થિક વિકાસની અંદર અર્થશાસ્ત્રમાં 3 બાબતોનો સમાવેશ થાય છે. 3 બાબતો એટલે બહેનો, એમાં સૌથી પહેલા આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક જે પ્રગતિ છે એ પ્રગતિનો એમાં સમાવેશ કરવામાં આવે છે. તો આર્થિક વિકાસ દરમિયાન વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં શું થાય છે? વધારો થાય છે. હકીકતમાં દુનિયાના જે 3 ખંડોના જે દેશો છે એમાં મેં હમણાં કહ્યું એ પ્રમાણે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકા. લેટિન અમેરિકા એટલે દક્ષિણ અમેરિકા ખંડના આ 3 જે દેશો છે, એટલે એમાં ખાસ કરીને 3 ખંડના જે દેશો છે એમાં આર્થિક વિકાસ દરમિયાન વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં વધારો થાય. હવે દેખીતી રીતે વાસ્તવિક રાષ્ટ્રીય આવકની અંદર વધારો થાય તો વાસ્તવિક જે માથાદીઠ જે આવક છે એ વાસ્તવિક માથાદીઠ આવકમાં પણ શું થાય છે? વધારો થાય છે. પણ આર્થિક વિકાસ એ માત્ર પરિમાણાત્મક ફેરફારો નથી, તેમાં આવકના વધારાની સાથે સાથે ગુણાત્મક પણ ફેરફારો થાય છે. હવે દરેક બહેનો બરાબર સમજો કે આર્થિક વૃદ્ધિ, ઇકોનોમિક ગ્રોથ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ, એ બેમાં ડિફરન્સ ક્યાં છે? તફાવત ક્યાં છે? તો આપણી બધી બહેનોને આજના લેક્ચરમાં ખબર પડી ગઈ છે કે આર્થિક જે વૃદ્ધિ છે ને એ માત્ર પરિમાણાત્મક ફેરફારોને ધ્યાનમાં લે છે. માત્ર પરિમાણાત્મક ફેરફારોને ધ્યાનમાં લે છે. પરિમાણાત્મક ફેરફારો એટલે
આપણે બહેનોને ખ્યાલ છે કે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, માથાદીઠ આવકમાં વધારો થાય, પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક જે વલણો છે એમાં કોઈ પણ જાતનો જે ફેરફાર છે એ ફેરફાર થતો નથી. ખરેખર થવો જોઈએ, ખરેખર વાસ્તવિક રીતે થવો જોઈએ, પણ અહીંયા થતો નથી. ક્યાં નથી થતો? ઇકોનોમિક ગ્રોથમાં, યાને કે આર્થિક જે વૃદ્ધિ છે એ આર્થિક વૃદ્ધિમાં ફેરફાર થતો નથી. જ્યારે આપણે વર્ગખંડની અંદર જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, અભ્યાસ કરી રહ્યા છીએ, એમાં આર્થિક વિકાસનો જે અર્થ છે એ આર્થિક વિકાસ દરમિયાન વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, વાસ્તવિક માથાદીઠ આવકમાં વધારો થાય, સાથે સાથે પરિમાણાત્મક જે ફેરફારો છે એ ફેરફારો ની અંદર પણ પરિવર્તન થાય. પણ એનો અર્થ એવો નથી, એનો અર્થ અર્થશાસ્ત્રમાં એવો કરવામાં આવતો નથી કે આર્થિક જે વિકાસ છે એ માત્ર પરિમાણાત્મક ફેરફારો નથી દર્શાવતો, આવકના વધારાની સાથે સાથે ગુણાત્મક ફેરફારો પણ દર્શાવે છે. હવે આપણી બહેનોને ખ્યાલ આવી ગયો કે આર્થિક વૃદ્ધિ છે એ પરિમાણાત્મક પરિવર્તન દર્શાવે છે, જ્યારે આર્થિક જે વિકાસ છે એ આર્થિક વિકાસ પરિમાણાત્મક ફેરફારો દર્શાવતો નથી. પરિમાણાત્મક ફેરફારો નથી થતા, પણ પરિમાણાત્મક ફેરફારની સાથે સાથે ગુણાત્મક જે ફેરફારો છે એ ગુણાત્મક ફેરફારો પણ થાય છે. ગુણાત્મક ફેરફારો થાય છે એટલે શું? કે રાષ્ટ્રીય આવક વધે છે એટલે માથાદીઠ જે આવક છે એ માથાદીઠ આવકમાં પણ વધારો થાય છે. રાષ્ટ્રીય આવકના વધારાની સાથે સાથે માથાદીઠ જે આવક છે એ માથાદીઠ આવક વધે છે. હવે માથાદીઠ આવક વધારાની સાથે સાથે લોકોનું જીવન ધોરણ શું છે એ ઊંચું જતું જોવા મળે છે. શેમાં ઊંચું જતું જોવા મળે છે? આર્થિક જે વિકાસ છે એ વિકાસની અંદર જોવા મળે છે. તો વિકાસ એ વૃદ્ધિ કરતા વિશેષ છે. વિકાસ છે ને એ આર્થિક વૃદ્ધિ કરતા આર્થિક વિકાસ છે એ વિશેષ છે. વિશેષ એટલા માટે છે કે બે બાબતોને અહીં સમાવેશ કરે છે. એક તો એ પરિમાણાત્મક ફેરફારો તો દર્શાવે, પણ પરિમાણાત્મક ફેરફારની સાથે સાથે ગુણાત્મક જે ફેરફારો છે એ પણ દર્શાવે છે. વિકાસ વૃદ્ધિ કરતા વિશેષ છે, બહુમુખી પ્રક્રિયા છે. વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું માળખું બદલાઈ જાય છે. એ વિકાસની દુનિયાનો કોઈ પણ દેશ હોય, ચાહે એશિયા ખંડનો દેશ હોય, આફ્રિકા ખંડનો દેશ હોય કે લેટિન અમેરિકા ખંડનો દેશ હોય, તો જ્યારે આર્થિક વિકાસ થાય છે ત્યારે માળખું બદલાય છે. હવે વર્ગખંડમાં હું શબ્દ એવો બોલ્યો કે માળખું બદલાય છે. માળખા બે પ્રકારના છે. ઇકોનોમિક્સની અંદર માળખા છે એ બે પ્રકારના. એક માળખું છે આર્થિક માળખું છે અને એક માળખું છે સામાજિક છે. તો એનો અર્થ શું થયો? એનો તાત્પર્ય એ થયો કે આર્થિક વિકાસની સાથે આર્થિક વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે. તો આર્થિક વિકાસની સાથે સાથે જે માળખું છે એ માળખું બદલાય. માળખા એક આર્થિક માળખું બદલાય અને સામાજિક માળખું બદલાય. તો આર્થિક પ્રગતિની સાથે સાથે સામાજિક ક્ષેત્ર પણ પ્રગતિ થાય, આર્થિક પ્રગતિ થાય છે, સામાજિક પ્રગતિ પણ થાય છે. તો સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે. રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ટકાવારી હિસ્સો ઘટે છે. હવે વિશ્વના જે દેશો છે એમાં ખાસ કરીને આ ત્રણ ખંડના દેશો, ત્રણ ખંડ એટલે એશિયા ખંડ, આફ્રિકા ખંડ અને દક્ષિણ અમેરિકા યાને કે લેટિન અમેરિકા. હવે આ ત્રણ ખંડના જે દેશો છે એ દેશોમાં જ્યારે રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે, હવે રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે એનો અર્થ એ થયો કે રાષ્ટ્રીય આવક વધે છે. એનો અર્થ એ થયો કે રાષ્ટ્રીય જે આવક છે એ રાષ્ટ્રીય આવકની અંદર વધારો થતો જોવા મળે છે. હવે રાષ્ટ્રીય આવકમાં વધારો ક્યારે થાય? ગયા શુક્રવારે જ્યારે મેં લેક્ચર લીધું ત્યારે અહીંયા મેં પુસ્તક લખેલું હતું કે રાષ્ટ્રીય આવક ક્યારે વધે? કે ઉત્પાદન વધે તો રાષ્ટ્રીય આવકમાં શું થાય? વધારો. ઉત્પાદન કેટલા ક્ષેત્રમાં? બે ક્ષેત્રમાં. એક તો કૃષિ ક્ષેત્ર યાને કે ખેતી ક્ષેત્ર અને બીજું છે ઔદ્યોગિક ક્ષેત્ર. હવે કૃષિ ક્ષેત્રનો હિસ્સો છે એ 26%, 26, અને ઔદ્યોગિક ક્ષેત્રનો જે હિસ્સો છે 74%, 74. યાને કે
કે 26 + 74 = 100. તો એનો અર્થ શું થયો કે આપણા દેશની જે રાષ્ટ્રીય જે આવક છે અને વિશ્વના જે ખંડો છે એમાંના એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકા ખંડના જે દેશો છે એ દેશોના લોકોમાં ખાસ કરીને તમે જુઓ કે ઔદ્યોગિક ક્ષેત્ર ઉત્પાદન વધ્યું છે, કૃષિ ક્ષેત્ર ઉત્પાદન શું છે? ઘટ્યું છે. દેખીતી રીતે તમે આંકડાકીય માહિતી તમે જોશો બેનો તો ઔદ્યોગિક ક્ષેત્ર ઉત્પાદનમાં રાષ્ટ્રીય આવકનો હિસ્સો કેટલા ટકા છે? 74%. ખેતી ક્ષેત્રનો હિસ્સો કેટલા ટકા છે? 26% જોવા મળે છે. તો આનો તાત્પર્ય શું થયો કે આવા દેશો એટલે કેવા દેશો કે જે દેશો આર્થિક વિકાસને મહત્વ આપે છે. આવા દેશો એટલે જે દેશો આર્થિક જે વિકાસ છે એ આર્થિક વિકાસને વિશેષ મહત્વ આપે છે તેવા જે દેશો છે એવા દેશોમાં રાષ્ટ્રીય આવક વધવાની સાથે સાથે કૃષિ ક્ષેત્રે ટકાવારી હિસ્સો ઘટે છે. એનો તાત્પર્ય એવો નથી, એનો અર્થ એવો નથી કે આ ખંડના જે દેશો છે એમાં ખાસ કરીને એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકા ખંડના જે દેશોના જે લોકો છે એના કૃષિ ક્ષેત્ર કરતા નથી, ઔદ્યોગિક ક્ષેત્રમાં જ ઉત્પાદન કરે છે. ના, એવું નથી. પણ એનું જે પ્રમાણ છે, ટકાવારી જે હિસ્સો છે એ ટકાવારી હિસ્સો શું છે? અલ્પ છે. મેં ગયા શુક્રવારના લેક્ચરમાં મેં ઉલ્લેખ કર્યો કે ભારતીય અર્થતંત્રનું જે માળખું છે એ 3 ક્ષેત્રમાં વર્ગીકૃત છે. ભારતીય અર્થતંત્રનું માળખું 3 વિભાગની અંદર વર્ગીકૃત છે: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવાનું ક્ષેત્ર. હવે પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવાનું ક્ષેત્ર. હવે પ્રાથમિક ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય? પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકાનો ઉછેર અને જંગલોમાંથી પ્રાપ્ત થતી જે કઈ પેદાશો છે, ઔષધિ છે કે અન્ય છે, ગુંદર, લાખ, રાવ, મીઠ વગેરે જે કઈ ઇમારતી લાકડું, બળતણ માટે લાકડું, આ બધાનો જે સમાવેશ છે એ પ્રાથમિક ક્ષેત્રમાં થાય છે. જ્યારે માધ્યમિક જે ક્ષેત્ર છે એ માધ્યમિક ક્ષેત્રની અંદર નાના ઉદ્યોગો, મધ્યમ કક્ષાના ઉદ્યોગો, ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિક ઉદ્યોગો, પછી સુતરાઉ કાપડનો ઉદ્યોગ, આ બધા ઉદ્યોગોનો સમાવેશ માધ્યમિક ક્ષેત્રની અંદર થાય. સેવાનું જે ક્ષેત્ર છે આજના પ્રવર્તમાન સમયની અંદર 21મી સદીમાં દુનિયાના પ્રત્યેક જે દેશો છે એ દુનિયાના પ્રત્યેક દેશોની મોટા ભાગની જે રાષ્ટ્રીય આવકનો જે હિસ્સો છે એ સેવા ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે. સેવાના ક્ષેત્રમાંથી. સેવાનું ક્ષેત્ર એટલે કયું સેવાનું ક્ષેત્ર? વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શિક્ષણ, બેન્કિંગ, વીમો, પ્રવાસ, મનોરંજન, ગેસ અને વીજળી. આ તમામનો જે સમાવેશ છે, આ તમામનો સમાવેશ સેવાનું જે ક્ષેત્ર છે એ સેવા ક્ષેત્રની અંદર એ જોવા મળે છે. તો કહેવાનો અર્થ એ છે કે આવા દેશોની અંદર, આવા દેશો એટલે ફરીથી કહું છું બહેનો કે જે દેશો ઇકોનોમિક ડેવલપમેન્ટ છે એ ઇકોનોમિક ડેવલપમેન્ટને જે વિશેષ મહત્વ આપે છે એવા દેશોમાં રાષ્ટ્રીય આવકનું જે માળખું છે એ જબરજસ્ત એ આખું બદલાઈ જાય છે અને ખેતી ક્ષેત્રનો જે હિસ્સો છે એ ટકાવારી હિસ્સો શું છે? અલ્પ જોવા મળે છે. અલ્પ જોવા મળે છે એટલે કે ટકાવારી જે હિસ્સો છે એ ઘટતો જતો જોવા મળે છે. ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો જે ફાળો છે એ ફાળો શું છે? વધે છે. તો ખેતીના પ્રચ્છન્ન બેકારી ધરાવતા શ્રમિકોને અન્ય ક્ષેત્રમાં રોજગારી શું છે? મળે છે. પ્રચ્છન્ન બેકારી, જેને આપણે પ્રચ્છન્ન બેરોજગારી કહીએ. બેરોજગારી, બેકારી યાને કે બેરોજગારી. તો બેકારી કોને કહેવાય? અર્થશાસ્ત્રની પરિભાષામાં બેરોજગારી કોને કહેવાય? કે જે વ્યક્તિ યોગ્ય લાયકાત ધરાવતો હોય, શૈક્ષણિક લાયકાત ધરાવતો હોય, કામ કરવાની ઈચ્છા હોય, યોગ્ય લાયકાત ધરાવતો હોય અને કામ કરવા માટે તત્પર હોય અને છતાં જો એને કામ ના મળે તો એને અર્થશાસ્ત્રની પરિભાષામાં બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા એક શબ્દ ભારતની અંદર બેરોજગારીના જે પ્રકાર છે, ભારત જેવા
વિકાસશીલ દેશની અંદર તમે જુઓ કે બેકારીના જે પ્રકાર છે એ બેકારીના પ્રકાર 6 છે. એમાં ચક્રીય બેકારી, ઘર્ષણજન્ય બેકારી, ચક્રીય બેકારી, ઘર્ષણજન્ય બેકારી, મોસમી બેકારી, પ્રચ્છન્ન બેકારી, શિક્ષિત બેકારી અને ઔદ્યોગિક બેરોજગારી. હવે બેકારીનું જે ચેપ્ટર આપણે છે આપણા કોર્સની અંદર ભારતમાં બેરોજગારીનું જે ચેપ્ટર છે ત્યારે આપણે વર્ગખંડની અંદર વિસ્તૃતમાં એ ચર્ચા કરીશું કે ભારતની અંદર તમે જુઓ કે બેરોજગારી જે છે, બેકારી છે કે જે વ્યક્તિ કામની શોધમાં હોય, યોગ્ય લાયકાત ધરાવતી હોય, જે વ્યક્તિ કામની શોધમાં હોય, યોગ્ય લાયકાત ધરાવતી હોય, કામ કરવા માટે તત્પર હોય અને છતાં જો એને કામ ના મળે તો એને બેકાર કહેવામાં આવે. તો ભારતમાં બેરોજગારી 6 પ્રકારની: ચક્રીય બેકારી, ઘર્ષણજન્ય બેકારી, મોસમી બેકારી, પ્રચ્છન્ન બેકારી, શિક્ષિત બેકારી, ઔદ્યોગિક બેકારી એને ગણવામાં આવે. 6 પ્રકારની બેકારી. હવે પ્રશ્ન એ થાય કે દુનિયાના વિકસિત જે દેશો છે એમાં બેકારી નહીં હોય? ના હોય. દુનિયાના વિકસિત દેશોમાં અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જર્મની, જાપાન, નોર્વે, સ્વીડન, સ્વિટ્ઝરલેન્ડ અને ચીલી, આ વિશ્વના પ્રત્યેક જે દેશો છે એ તમામે તમામ દેશોમાં બેરોજગારી છે. પણ આપણા દેશની બેરોજગારી અને અમેરિકાની બેરોજગારીમાં તફાવત છે, ભિન્નતા છે. ભિન્નતા શું છે કે વિશ્વના વિકસિત જે દેશો છે એમાં 2 પ્રકારની બેકારી જોવા મળે: ચક્રીય બેકારી અને ઘર્ષણજન્ય બેકારી. ચક્રીય બેકારી અને ઘર્ષણજન્ય બેકારી. હવે ચક્રીય જે બેકારી છે એ તેજી મંદી સાથે સંકળાયેલી. ચક્રીય બેકારી કોની સાથે સંકળાયેલી હોય? તેજી અને મંદીની સાથે સંકળાયેલી હોય છે. હવે બહેનોને પ્રશ્ન એ થાય, તેજી અને મંદી ની સાથે સંકળાયેલી છે. હવે તેજીમાં શું થાય, મંદીમાં શું થાય? તો તેજીની અંદર 3 થાય. હવે તેજીમાં જે 3 થાય ને એ મંદીમાં વિરુદ્ધ થાય. તેજીમાં જે 3 થાય, બધી ચર્ચા કરીશું વર્ગખંડમાં, દરેક ખુલાસા કરી કે તેજીમાં 3 જે પોઝિટિવ થાય છે એ મંદીમાં નેગેટિવ થાય છે, નકારાત્મક થાય છે. હવે તેજીની અંદર શું થાય છે? ઉત્પાદન વધે છે. તેજીમાં ઉત્પાદન વધે. ઉત્પાદન વધે છે એટલે રોજગારી છે એ રોજગારી શું છે? વધે. અને તેજીની અંદર ઉત્પાદન વધે, રોજગારી વધે. રોજગારી વધે એટલે આવક છે એ શું છે? વધે છે. હવે બરાબર સમજો કે તેજીમાં જે થાય છે પોઝિટિવ, હકારાત્મક, એ મંદીમાં નકારાત્મક થાય છે. હવે આપણે બહેનોને ખ્યાલ છે, આપણે બહેનો હોશિયાર છે, ખ્યાલ આવી ગયો છે કે તેજીમાં ઉત્પાદન વધે તો મંદીમાં ઉત્પાદન ઘટે, તો તેજીમાં રોજગારી વધે તો મંદીમાં રોજગારી ઘટે, અને તેજીની અંદર આવક વધે તો મંદીની અંદર આવકમાં શું થાય? ઘટાડો. હવે ખુલાસા કરો કે ઉત્પાદન વધે ને તો જ રોજગારી વધે. રોજગારી વધે તો જ આવકમાં શું થાય છે? વધારો થતો જોવા મળે છે. હવે સામા પક્ષાએ મંદીમાં તમે જો તો ઉત્પાદન શું છે? ઘટે છે. ઉત્પાદન ઘટે છે, રોજગારી એ ઘટે છે. અને સ્વાભાવિક રીતે રોજગારી ઘટે, સ્વાભાવિક રીતે રોજગારી ઘટે ને તો રોજગારી ઘટે એટલે આવકમાં શું થાય છે? ઘટાડો થતો જોવા મળે છે. તો દુનિયાના જે દેશો છે એમાં ખાસ કરીને ખેતી ક્ષેત્રની અંદર પ્રચ્છન્ન બેકારી ધરાવતા શ્રમિકો અન્ય ક્ષેત્રમાં રોજગારી શું છે? મળે. પ્રચ્છન્ન બેરોજગારી. તો મેં હમણાં કહ્યું પ્રમાણે કે ચક્રીય બેકારી તેજી મંદીની સાથે સંકળાયેલી છે, જ્યારે ઘર્ષણજન્ય જે બેકારી છે, ઘર્ષણજન્ય બેકારી કોને કહેવાય? દરેક દીકરીઓ સમજો કે જે ઔદ્યોગિક એકમમાં ઉત્પાદનની જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવતા નવી ટેકનોલોજીનું જ્ઞાન પ્રાપ્ત કરવા સુધી જે બેરોજગાર બેસી રહેવું પડે એને ઘર્ષણજન્ય બેકારી કહેવામાં આવે છે. બંને બેરોજગારીની વ્યાખ્યા દરેક દીકરીઓ ફરીથી સમજો, કારણ કે પરીક્ષા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ચક્રીય બેકારી કોની સાથે સંકળાયેલી છે? તેજી અને મંદીની સાથે. તેજીમાં ઉત્પાદન વધે, ઉત્પાદન વધે તો રોજગારી વધે, રોજગારી વધે તો આવકમાં શું થાય છે? વધારો થાય. મંદીમાં એનાથી વિરુદ્ધ છે,
ઉત્પાદન ઘટે છે, ઉત્પાદન ઘટે એટલે રોજગારી ઘટે છે, રોજગારી ઘટે એટલે આવકમાં શું થાય છે, ઘટાડો થતો જોવા મળે છે. જ્યારે ઘર્ષણજન્ય જે બેકારી છે એમાં જે ઔદ્યોગિક એકમમાં જૂની ટેકનોલોજી છે એ જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે તો નવી ટેકનોલોજીનું જે નોલેજ છે એ શ્રમિકોને હોતું નથી, કામદારોને હોતું નથી. તો નવી જે ટેકનોલોજી છે એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ્યાં સુધી શીખે નહીં ત્યાં સુધી એને જે બેરોજગાર રહેવું પડે છે તેને અર્થશાસ્ત્રની પરિભાષામાં ઘર્ષણજન્ય બેકારી કહેવામાં આવે છે. તો આપણી બધી જ બહેનોને ખ્યાલ આવી ગયો છે કે વિશ્વના જે દેશો છે એ વિશ્વના દેશોમાં વિકસિત જે દેશો છે એમાં પણ બેકારી જોવા મળે છે. વિશ્વના દેશોમાં બેકારી જોવા મળે તો કેટલા પ્રકારની બેકારી જોવા મળે? બે પ્રકારની બેકારી જોવા મળે, ચક્રીય બેકારી અને ઘર્ષણજન્ય બેકારી જોવા મળે છે. તો આજના લેક્ચરમાં હમણાં હું બોલ્યું કે ખેતીના પ્રચ્છન્ન બેકારી ધરાવતા શ્રમિકોને અન્ય ક્ષેત્રોમાં રોજગારી મળે છે. તો પ્રચ્છન્ન બેરોજગારી કોને કહેવાય? પ્રચ્છન્ન જે બેરોજગારી છે એ પ્રચ્છન્ન બેરોજગારી આપણે કોને કહીશું? એક એક્ઝામ્પલ આપી, ઉદાહરણ આપી દીકરીઓને સમજાવું કે કોઈ એવું કામ છે એ કામમાં બે માણસોની જરૂર છે. દરેક બહેનો બરાબર સમજો કે કોઈ એવું કામ છે કે જે કામમાં બે શ્રમિકોની જરૂર છે. હવે જ્યાં બે શ્રમિકોની જરૂર છે ત્યાં 7 શ્રમિકોને રાખવામાં આવે. જ્યાં બે શ્રમિકોની જરૂર છે ત્યાં 7 શ્રમિકોને રાખવામાં આવે તો વધારાના કેટલા છે? 5. હવે વધારાના 5 જે શ્રમિકો છે એ વધારાના 5 શ્રમિકોને રાખવામાં આવે તોય ભલે, ન રાખવામાં આવે તોય ભલે, ઉત્પાદનમાં કોઈ એનો હિસ્સો હોતો નથી. અર્થશાસ્ત્રમાં એવું કહે છે કે 5 વ્યક્તિને તમે વધારાના રાખો તો ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો નથી. જેટલું થાય છે એટલું થાય છે, એનાથી વધારે ઉત્પાદન થતું નથી. તો ભારતની અંદર તમે જુઓ કે ભારતમાં પ્રચ્છન્ન જે બેકારી ધરાવતા શ્રમિકોને અન્ય ક્ષેત્રોમાં રોજગારી મળે છે. હવે ખેતી ક્ષેત્રમાં 2 ની જરૂર હોય છે 7, તો એ વધારાના જે 5 છે ને એ અન્ય ક્ષેત્રમાં રોજગારી મળે છે. અન્ય ક્ષેત્ર એટલે ઔદ્યોગિક જે ક્ષેત્ર છે એ ઔદ્યોગિક ક્ષેત્રને રોજગારી પ્રાપ્ત કરે છે. આજના પ્રવર્તમાન સમયની અંદર દરેક ઔદ્યોગિક એકમની અંદર આધુનિક જે ટેકનોલોજી છે એ અમલમાં આવે છે, જેનાથી સમય છે એ સમય બચે છે, સમયની સાથે સાથે ખર્ચ પણ બચે છે. હવે કૃષિ ક્ષેત્રની અંદર તમે જુઓ કે ખેતી ક્ષેત્રની અંદર 2 સુધારા, કૃષિ ક્ષેત્રમાં 2 સુધારા આવ્યા. 10મા ધોરણના સામાજિક વિજ્ઞાનની અંદર ભૂગોળ વિભાગમાં 3જું ચેપ્ટર તમે ભણી ગયા, ભારતમાં ખેતી. ભારતમાં ખેતીમાં 8મો ટોપિક તમે જોઈ ગયા કે ભારતમાં ખેતી ક્ષેત્ર સુધારા. તો ખેતી ક્ષેત્રે 2 પ્રકારના સુધારા છે, ટેકનિકલ સુધારા અને સંસ્થાકીય સુધારા. તો ભારતની અંદર ખેતી ક્ષેત્રમાં 2 ક્રાંતિ છે, 2 સુધારા છે. 2 ક્રાંતિ એટલે હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ. હરિયાળી ક્રાંતિ એટલે શું કે અન્નના ઉત્પાદનની અંદર અભૂતપૂર્વ શું છે? વધારો છે. અન્નના ઉત્પાદનની અંદર વિક્રમ ઉત્પાદન થયું. જ્યારે શ્વેત ક્રાંતિ એટલે શું કે દૂધના ઉત્પાદનની અંદર અભૂતપૂર્વ શું છે? એ વધારો થયો. તો કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ થઈ. ખેતી ક્ષેત્રે 2 સુધારા થયા, ટેકનિકલ સુધારા અને સંસ્થાકીય સુધારા. હવે ટેકનિકલ જે સુધારા થયા એમાં નવા બિયારણો શોધાણા. હવે નવા જે બિયારણો શોધાણા પરિણામે ઉત્પાદનમાં વધારો થયો. ઉત્પાદનની અંદર વધારો થયો એટલે નિકાસનું પ્રમાણ વધ્યું, આવક પણ વધી. તો કહેવાનો તાત્પર્ય એ છે કે આપણું સંસ્થાકીય જે માળખું છે એ સંસ્થાકીય માળખું બદલાય. આ માળખાકીય પરિવર્તનોને કારણે ગરીબી, બેકારી અને અસમાનતા છે એ અસમાનતામાં શું થાય છે? ઘટાડો થતો જોવા મળે છે. તો આનો અર્થ શું થયો કે ગરીબી, બેકારી અને અસમાનતાને આપણે ઘટાડવી છે તો માળખાકીય જે પરિવર્તન છે, સમાજનું આખું જે માળખું છે એ સમાજના માળખાને આપણે કેન્દ્રમાં લેવું જોઈએ. તો વિદ્યાર્થીની બહેનો, આજના લેક્ચરની અંદર અહીં સુધી દીકરીઓ અભ્યાસ કરો. વધુ અભ્યાસ આવતા બેડે. નમસ્કાર.